નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। આજે વહેલી સવારે ટેક્સીઓનો ખડકલો હતો આઈટી ભવનની સામે અને દર્શક મિત્રો ત્યાંથી જ ગઈ મુંબઈથી આવેલી ટીમ અને અમદાવાદની એક નહીં અનેક જગ્યાઓ પર આઈટીની રેડ પડી। દર્શક મિત્રો, આમ તો સમાચાર આવ્યા કે ગુજરાત સમાચાર એટલે લોક પ્રકાશન પર પડી છે રેડ। હકીકતમાં ગુજરાત સમાચારના જે સંચાલકો છે એમના અન્ય બિઝનેસ પણ છે અને આ રેડ માત્ર છાપા પર નથી, એટલે કે છાપા પર નથી, પરંતુ આ બીજા જે બિઝનેસ છે એના પર છે। કોઈ બહેનનું પણ નામ આવે છે, 900 કરોડ રૂપિયા ડિક્લેર થયા એવી પણ ચર્ચા આવી રહી છે અને આ બહેન તો એક પૂર્વ ગવર્નર અને પૂર્વ મંત્રીની બહુ જ નજીક હતા અને જે તે સમયે પણ એમાં ગુજરાત સમાચારના જે સંચાલકો છે એમના નામ ઉછળ્યા પણ હતા। દર્શક મિત્રો, આ રેડ મુંબઈથી એટલા માટે આવી છે કે જીએસટીમાં કોઈ હેરાફેરી થતી હતી એની માહિતી મુંબઈમાં મળી અને મુંબઈથી આ રેડ આવી છે। દર્શક મિત્રો, કેટલા ડિક્લેર થાય છે એ તો હવે આયકર વિભાગ કહેતું નથી હોતું, પરંતુ ચર્ચા અમદાવાદમાં તો એવી છે કે આ તમામ ગ્રુપ, કે ઇસ્કોન ગ્રુપ હોય કે અન્ય ગ્રુપો હોય, એ બધાનું ટોટલ થઈને 900 કરોડનું કાળું નાણું બહાર આવે તો નવાઈ પામશો નહીં। રેડ મોટી છે।